ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા સવાર પડી ગયું. ચલો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. મોટા ભાઈ ગુડ્ડુ તો નહીં ઉઠ્યો. ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. વહેલા ભાભી ઉઠી ગયો. મોટા ભાઈ ઊંઘી રહી. ગુડ્ડુ એ ઊંઘી રહી. ઉઠા જોઈએ એ બાજુ બાપ દીકરી ગયો, આ બાજુ બાપ દીકરી ગયો. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હા નહીં, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જેન્સુ. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. હા તો વહેલા નહીં ધોઈને દીવાબત્તી કરીને નવરા થઈ જાય. વિયુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ખો બેટા વિયુ દાદા આ રહ્યા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. મોર્નિંગ ને સહર ગાઉ નાવા ઉઠતો રહી છે બીજો. દાદા મમ્મી ચા પીને બેઠો મમ્મી. ઓ ચા પી લીધો. હા એ બોલી વિયુ બોલો. નહીં દાદા દાદા ઉઠ્યા તા હું જાગી હતી. અચ્છા રાતે સાફ સફાઈ કરીને ઊંઘ્યા તા હું સાના તમે બોલ કરો એટલે બોલવાનો મોકો ના લે. નહીં આ તો પેલા એલા જાગી જશો. પપ્પા કહીએ જાગ્યા હતા. પપ્પા તો ચાંદ ના જાગ્યા તો મને ખબર છે. પેલા વાર ચડ્ડા પોલીસ શું કરે છે તો ગાઈસ કોઈ ખાટલાવાળા ભરવા નહીં આવતા. પપ્પાએ ચાલુ કર્યું ભરવાનું. ઉબેરવાન ચાલતો. આ તો ભાગી ગયો છે નહીં. હવે બેન નાખો કોણ કોમ આવો. હા બોલી તો નાસ્તો કરી નાખ્યો કોક વહેલા એલા શું કરું તું મોબાઈલ ફેંદો ના નહીં પેણું મોબાઈલ મૂકીને ફેંદું તું તો કઈ અહીંયા તો કોમકાજ થાય છે વહેલા આજ તો ખબર નહીં છે વહેલા બધું તૈયાર તો વહેલા કોમ બધું પતાવી દીધું ઘરનું કેમ છે જવાનું છે તો ગાઈસ મમ્મીને તો વહેલા આજ તો નાસ્તો કરવા બેસી જાઉં છું. ખીચડી બનાવી દીધી 8 વાગે. આવું મોડું તો ના આવે ને એમની મોડું થાય તો આવું 1 વાગે તો હતો ના આવે. સંજય નહીં જોઈને તૈયાર થઈ ગયો છે જવાન છે. હા અલે આજ તો વહેલા બધો નાસ્તો કરવા બેસી ગયો છું. હા આ તો વહેલા પાલી ગયો 10 વાગે. ખાલી કપડા મીઠીમાં નાખવાના. એ તો મશીન ઓટોમેટિક કામ કરશે એનું. આપણા બેન બાકી રહે. પોચાવી ઉઠીને પેલો રેડિયો ચાલુ. અને પપ્પા કેટલા વાગે જાગે હા અંધારા જાગી ગયેલા અને હા એટલા તાણ મૂકી ના પણ મારે તો ટેવ પર જાય પછી 5 વાગે ઉઠું છું. પપ્પા તો કે ના સોઉંગા ના સોને દૂંગા. હળવો ખોરાક હમણાં થાય છે. બહારનું ખાવાનું બંધ થઈ ગયું છે. અમુકનો બર્થડે આવે છે તાણુજી શું જશે ત્યાં ને બોલીને બર્થડે ના મનાવો. મોટો એનો બર્થડે હોય મોટો બર્થડે ના મનાવો. ના જવાય બહાર થઈ ગયું. ને આજે ઊંઘવાનું થયું. દવા કરાવશે નહીં. ઘણા જે પાછું જોડે રહી તો ગાઈસ ચલો ફટાફટ નાસ્તો કરી લે. મમ્મીને તો ખાઈએ રવાયો. તો ગાઈસ બધાએ નાસ્તો કરી લીધો. આમ ચલો હું એકલો કરી લઉં. હું એકલો બાકી હતો ના તો ખીચડી બનાવી છે બોળી. કોઈ બીજું આના સિવાય ના એ વાત નહીં ખા છોકરાઓને ખવડાવીએ. ચલો ગાઈસ તો નાસ્તો કરીએ. બોળી વરસાદ ચાલુ તમારા ગામમાં? હા તો ગાઈસ આખું વાતાવરણ બદલાઈ ગયું છે. હા વહેલું તો ગાઈસ અહીંયા તો છોકરો નહીં ધોઈને તૈયાર થઈ હવે માથો ઓળી દીધો બોલીને અને આ બાજુ વરસાદ આવે ને એવું કરું છે. વરસાદ આવે છે મમ્મી? હા સંજય મમ્મી બોલાવા તા નું બોનું આવી ગયું કે અંધારું છે એમ કે છે કે વિડીયો છે રે તું તારું અંધારું છે એમ કે છે. હા ને મમ્મી સંજય મમ્મી બોલાવા. મમ્મી કે વિડીયો બનાય આવો ને ચકલા આવો પારેવડા ચોકમાં દાણા નાખ્યા છે. ચોકમાં નાખી દે. આવડો મોટો ચોક છે તું તો એટલામાં જ નાખું છું. નહીં મી વરસાદ તો જો અંધાર્યો છે. ટીકાનો ફોન આવ્યો તો હા બા ટીકો આવ્યો કે રવાનો છે. વરસાદ આવે છે તે હમણાં આવે છે આજ તો પપ્પા કે હા હરીને જઈને ચો જલ્દી આવત છે.
આ મને એકલાને જ હારી તો નહીં ફાવતું. અને આજે પાછો વરસાદ છે અત્યારે. મને એકલાને જ ફાવતું, બાકી રંજીતને જબર ફાવે. હું તો જો એક દાડો જ રહું છું મોડ. તું 3 ઋતુ ભેગી થઈ, શિયાળો, ઉનાળો ને ચોમાસું. એ ડેટકા ડેટકી હે આયો આયા ને છોટા. હે ચાલુ થઈ ગયા વરસાદ. લે દોડ મિની કિચન પકડાવજે. પકડાવ, હું આ બધું આ બાદ લઉં. એ જલ્દી લે, ફટાફટ કપડો લે. વરસાદ ચાલુ થઈ ગયો. હા બોડી વરસાદ કેવો આવે છે? મારે તો નાવાનું જ છે અમારે. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. જો પેલી બાજુ અલે આ પોખરો બાજુ જો કેવું પડે છે. આગળ જવા દે. આગળ તું પડે. હું છે? તો તે મેં આઈકો લે પડે હમણાં. કોક નવું કરે હમણાં દોડાય. તો કરી તો 2018 માં. તો ગાઈસ મમ્મી ગાભા છોડતી નહીં. તો ગાઈસ મમ્મી ના ગોદડો બનાવવા ગાભા રાખ્યા. તો એ લોકો જે આપણો જે લુગડો હતું ને એનો ગોદડો બનાવું. બધા અમુક અમેરિકા વાળો જોતો હોય ક્યાં શું કરવા ગાભા રાખ્યા છું. અને તો ગાઈસ વરસાદ હાલ પડતું. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ બહાર તો થોડું પલાળીને વરસાદ જતો રહ્યો. મસ્ત વાતાવરણમાં શાક બનશે આજ તો દોણાનું મી. તો ગાઈસ આ બાજુ એક બાજુ ઘંટી ચાલુ છે, એક બાજુ વોશિંગ મશીન ચાલુ છે અને એક બાજુ અહીંયા કોમ ચાલુ છે. રેગણો બટાકો હા પેલો એ લાગો કે ભાઈ દોના પૂનમ તો આખો દાડો પોણી કોમ કર કરે છે. પાર્વતી જેવી આમ ફૂકા સોયલે બેહી જેવા ટાટા સોયલે બેહી છે એસીમાં. આજ કોમેન્ટ આવી હતી પૂનમ બિચારી આખો દાડો પોણીમાં. અને પેલી તો લોમડી ચાલાક. પાર્વતી બહુ જ હોશિયાર છે મારી બેટી. રસોડું પકડી રાખ્યું છે કામચોર. એ નહીં પૂનમ બિચારી પોણી નું જ કોમ કરાવું. આજે એક તો શું કમાય ના સંજય શું હતું પેલું? હા સંજાનો છે ને બધા છેતરીને બિચારાનો સદુપયોગ કરું છે. એનું બહુ કોમ કરાવું ભેગા થઈ. બાપા કે સંજય નો ઉપયોગ થઈ રહ્યો છે વધારે પડતો. કોમ કરે છે એમ. પરિવાર માટે આપણે ઉપયોગ આવીએ તો એના મોટી વાત શું હોય? રંજીત કશું કોમ નહીં કરતો નવરો. આખી રાત 2 વાગે જાગું છું તાણે આ વિડીયો આવું છું. એ નહીં 2 વાગે જાગે તાણે વિડીયો આવે તાણે તો બધો જોવો. હા એ તો બધું એવું હોય. હા એ તો ઘઉં વાય તો ખાવાના જ છે નહીં ખાવાનું બધું તો કરવું પડે વાય. હા અને એવું લોકો જો કે હાથ નહીં કરતી હોય કોમ કરસ કોમ. હા હવે આવડો મોટો હાહુ બે હેઝમ પણ ગમ જેવો નહીં મી કોમ કરાવવા વાળો. હાવ નું બધો કોમ કરું તો કે રંજીત કોમ નહીં કરતો. હું મારું કોમ કરું, સંજય નું કોમ કરો, ટીકો એનું કોમ કરો. કરી ગાઈઝ કે તમે સપોર્ટ કરો, લડાવા ધંધા ના કરો. આ રીતે કોમેન્ટો મારા બાઈની છોકર લડી ના પણ આ તો ગાઈસ કી એટલે આ લડવાનું થાય. કોમેન્ટો કરો, બાઈડી કોઈ અસર નહીં થાય. એ જે કરી એ ગુસ્સો બેસી જાય મનમાં. તો ગાઈસ પપ્પા, સંજય, ગુડ્ડુ, મમ્મી બધો બેસી ગયો છે. જો પેલો ખાવાનું છે કે નહીં ખાવાનું? પાપડીઓનું શાક પાપેડો દોણાનું શાક બનાવીશું. એકલા દોણા ખાઈએ તો એવો હતો ના આવું. કોરું શાક કરીએ. આમ તો વિયુ નો સંજય ને પૂનમ 2 રમાડશે એટલે જેન્સી તો કોણ રમાડશે? હા દાદા તો છોટું બેબીને રમાડશે. તમને કોણ રમાડશે? ટિફિન નથી મોકલા. ટિફિન હોજુ મોકલા નહીં એટલે આખો ગોમમાં ઘણો બધો હોય ને એટલે ચાલો હોજુ જતા આવજો બાપા બેહવા. હા હા જવું પડે. દોનાનું શાક મારે થોડી વાર રહીને ખાવું છે. દોના બાપા નહીં તો ગાઈસ પપ્પાનું બધું સાસ પીવા નહીં દેતા કાયો છે શું
હા સાસ પીવી તો સૌ અમે ના પાડે પપ્પા કાયા થઈ પીવાની બાર માનું કઈ તાર મમ્મી સાસ બાર નો ભાઈ ખાવા દે ગપ્પો મારતો રે. ના સાચી વાત સાચું નોર્મલ નહીં રહેતો. આ બીમાર હોય તો આદત પીવે ને. જેવા હારા બની પાછા આપણે પણ કરી મમ્મી છે નથી. તમને નહીં પીવા મળે હું તો પણ નહીં એકલી પીવું. બોલ બોલ કરો. તન તો મૂડી નહીં મળે. મારે નહીં જોતી મેં તો ઈ કાઢી જો ખાવા સાસ ના ખાઈએ કોઈ એમ નંબર તારે મમ્મી જે ખુશ થાય છે એક ગ્લાસ મચ્છી પીવાના નહીં પીવાનું ભાઈ પાલું કરીને નાખી રાત હવે તારે નહીં પીવાનું દવા નહીં પણ ઉધરવા ફિરાતા આવી હોવાનું પૂછી જો સાચું તારા. ચાણા તો બંધ કરો એ તો બેન સંજુ બે પીશું પીવાના યાર પણ તો ખાલી એકદમ પેલી જ ઉતર આવશે મટી જાય જો આખા હા વારવાની મેં કઈ ઉતરસ નહીં ખાધી તો ગાઈસ બધો ખાવા બેસી ગયો છું હું એકલો બાકી છું મારા હજી ના આવું છે નહીં ધોઈને ખાવાનું નહીં ધોઈને ખાવાનું ના તાવ ભાઈ ખાવા મળશે ને નહીં મળે પાવ હા એટલે જ ને ખાઈ લેજો પેલી દીક સાસ કે નહીં પીધી નહીં પીધી સાસ ના પાડી દહીં ખાઈ. દહીં જો કાઢું તો આ પીલી નો હોય. તારી બધી ખાઈ ગયા ને હવે ના પાડે છે નહીં ખાવી. મળે તું જ નહીં. માં જોતી લીધું નાખી દો માં ડીશમાં. નાખી દે. હા નાખી દો નાખજે જ્યાં વિલોક ચાલુ હોય, ના પાડે ને બંધ કરીને ખાવા લાગી. વિલોક બંધ કરીને નહીં ખાવા લાગી. તું બાબા બંધ કર પણ લઈ જતો તો ગાઈસ બધાએ ખાવાનું ખાઈ લીધું હવે આ બે છેલ્લે બાકી ને હું એકલો જ છેલ્લે બાકી હું તો પશુ ખાવ હમણાં મોળા મસ્ત ચાલ. હાલ નાસ્તો કર્યો બાટકો ભરીને ખીચડી ખાધી છે હાય હવારે ગાડીની વાતો કરી તો હતી નહીં. હા તે તાણ ખાતો તો બે અમે હા નહીં હસમ થાય બેઠા બેઠા ચલો ખાવા આમ છેલ્લે હું વધ્યો છું ખાઈ લઉં પપ્પા જઈશું બહાર કેટલાનો જશો બધા મંગાવું કોઈ પોતામ કોઈ મંગાવું છે પપ્પા કીધું ક્યાં ભાજી લેતા આવજો. આ પૈસા છૂટા. આ બાજ પૂનમ કચરા પોતું કરો છો કચરો વાળો છે હા સંજય બહાર તો જો વાત સામાન બહાર લાવું છું મસાલા આ અંદર લઈ જાઉં. શેવો પાછો લાયો તો બહાર હાલ તમે પૂનમ ટોમેટો સૂપ બનાવતો તમે વરસાદ ચાલશે તો કઈ પાછો વરસાદ ચાલુ થશે એટલે આપણી ગાડી પર લડશે ને કેવું હતો સર હા તો પલરજ કરતા ગાડીની અંદર આપણે બી ને આપણે ના પલરવા જોઈએ એટલે ગાડી લાવીએ ओ ये क्या है लेडीबर्ड What? पहली बात है ये हमने बाहर ढूंढा था ये अब नजर करते तो बहुत बड़ा दिख रहा है मेरे पास भी एक है बताओ देखो ओह कहाँ से लाए ये वो है ना वहाँ फूल है वहाँ से અરે પીકોક બોલ્યો અરે બે બોલ્યા એક આ બાજુ ને એક આ બાજુ गुड्डू ने आपको મોર બોલ લ્યો બોલ લો આજ તો મેચિંગ બધા કર્યું છે ગુડ્ડુ એ જેન્સી મેચિંગ કરી છે તે અને મેં મેચિંગ કરી છે વિવે અને દાદાએ મેચિંગ કરી છે અને મમ્મી તે લાલ તો લાલ સારી કરી નહીં ઓટોમેટિક મેચિંગ થઈ જાય છે મારા જેવો કપડો પહેરી ઓને લાલ ઓને મેચિંગ કરી છે તઈ બે ઓને મેચિંગ આ કરી લે આ બે ભાઈનો રાગ તો જુઓ. તમારો રાગ. ગુડ્ડુનો. અને મમ્મી ને કને છે તાનું મમ્મી કઈ લાલ એમ કરીને પહેરી દીધું. મમ્મી કે લાલ છે લાલ જ ગાજર કલર ગાજર કલર છે અને તમારો કયો કલર ટોમેટા કલર છે ટોમેટા કલર. પાછો મૂકી દીધો મમ્મી હમણાં કાઢ્યો વિડીયો ના બનાવે પાછું તડકો હતો એટલે કાઢ્યું અને હા બાર કેજો મારતો જજો સંદેશ. આ વહરાત આવી આ હવે વહરાત આવી હવારાનું છે વહરાત હતો સંજય મમ્મી બોલાવો ઓ સંદેશ. મમ્મી બોલ. હવારાનું તો વહરાત હતો હા હવારાનું વહરાત હતો ના આજે અમે કોમ કર્યો મને વરસાદ ના નડ્યો. તમારે શું કીધું આ વિડીયો ઉતારવાનો ના લેડી બસ કહું કેવાય સંજય આ જો લીલી બટ એને અમને આજ ખબર પડી કે ના લીલી બટ કહેવાય એ પીળી બટ કહેવાય શું કહેવાય. આ પેલો ધોણામાં ગમાયો. જોજે જો ગાજર છે આવું કે મામી નામ માવઠું કહેવાય હા. ને મામી નામ માવઠું આવ્યું ને મમ્મી વીજળી પડે છે अब नहीं जाए अब है ભીની માટીની મહેક આવે છે માટીની મેક આવે છે નહીં નહીં આયો ગાજો ભાઈ મેઘો તો ગાઈસ બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ગાઈસ મસ્ત વાતાવરણ થઈ ગયું છે
તો ડબલ બાલ થઈ ગયા છે, એ માટે શું કરું? બે મોટો થઈ ગયો નહીં? બે મોટા થઈ જાય ને તે મોહન આ રીતે કરી અને ટોચો કાપી નાખો. રવા દે ની કપાવડાયા વગર. કાંટા કાઢી દેવાનો. બે બાર લઈને કપાઈ એ રીતે જોજો. શ્રી કવરામી રોઈ ત્યારે તો હું હારા કાપું. જોઈ ના કપાઈ. આ કેટલા ખરાબ બાલ છે. અલે બાલ ખરાબ તો આખું માથું ખરાબ તો ના ખરાબ બાલ જ કાપ્યા ને એ દેખાતા કેટલા ખરાબ છે બાલ. તો ગાઈસ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા બધા વરસાદની મજા માણવા બેસે છે. આ જોયા ડાયટિંગ કપા બે જઈ જેન્સી આ બાજુ જોજે. આ મોટા ખોચા નીકળ્યા. ગુડ્ડુ તારા બાલ તો બગાડ્યો. કરા પડ્યા સંજ્યા બાજુ. કરા પડ્યા. એ ગાડીના કાચ ફૂટું છું. અરે આ બરફ પડ્યો. ગાડીના કાચ તૂટું સંજ્યા. ગાડીના કાચ તૂટું છું. અહીં મમ્મી જોતો ખરી આ બસ યા. બોલો પલળી ગયો બહાર ગયો તે મોબાઈલ પલળી ગયો. આ બાજ મને આ બાજ વધારશો. એ ગોળી તો પકડીને લાઈક કરા. આવું તો ગાઈઝ અહીંયા તો એકલા કરા થઈ ગયેલા. તો ગાઈઝ વગન સિઝનના વરસાદ, વગન સિઝનના કરા હું તો પહેલી વાર જ જોયા આટલા જ પડતા. એક વાર અમે મમ્મી બે અને જોયા હતા આપણે હોટલ ખબર પણ ખટારા ને તો પહેરી ગયો આપણે. બરફ જોયો છે બરફ પડતો મમ્મી ખબર આપણે એક વાર હોટલ હતો અને કરા પડ્યા. આપણે બે હતો નહીં સંજ્યા તા જો ગોળી થઈ છે. મમ્મી જોજે સંજ્યા ગોળી મમ્મી કે ગોળી લાગસ. તો ગાઈઝ આ બાજુ તો વરસાદ ચાલુ હતો. મસ્ત વાતાવરણ ચોખ્ખું થઈ ગયું. જો બધી ધૂળ હતી ને આપણે પેલા એના ઉપર આ બધા ઉપર એ પડી જાય અને બોખરા બે દાડામાં લીલા છમ થશે નહીં મી એકદમ યાર ઝાડવો ચેવો ચોખ્ખો થઈ ગયો. ઝાડવાને 12 વર્ષે એકવાર નાવાનું હોય. તો ગાઈઝ પાછો વરસાદ ચાલુ થઈ ગયો. એકવાર બંધ થયો પાછો ચાલુ. ચલો આપણે કવર ઉખાડી દઈએ એટલે ગાડી ધોવાઈ જાય મસ્ત. ધોઈને આવજે. કોરું નહીં થયેલી આખી પલળી જાય છે અંદરથી. કવર ધોવાઈ ગયું. તો ગાઈઝ આમ કેવી જોરદાર લાગે છે નહીં? અલે આ ટેકલો હે નો કટ્ટુ લાવ્યો છો. અલે આ આઈને હારે હું લઈને આવ્યો છો. આલુ છે બટાકો. તો ગાઈઝ ટેકો આવી ગયો છે. તો ગાઈઝ ટેકો એને હારે ગયો તો તે બટાકો લઈને આવ્યો. હા બધે લાવ્યો ટેકો જોયો બટાકો લાવ્યો કેટલો બધો. ટોમેટો તો એક દાડામાં પતાઈ ગયો. મગફળી છે ને અહીંયા અમારો ડીસાથી મળવા આવ્યા હતા 3 ભાઈ. અહીંયા પાછો હોજ પડી ગયું છે. નાસ્તો કરવા બેસી ગયો. સંજો ખાવા બેસી ગયો છે અને અરે મમ્મીને ચા પાણી કરવા બેસી ગયો છે. હા હું તો ના લઈને આવું કટ્ટું એ ના સંજ્યા તું લાવું હું ના લાવું. દિવાલ બગડ સંજ્યા તા એ જોકું અલે ખાવાનું જોવાનું દિવાલે જોકું ચેવી થઈ એમ લાગા પડે. 5 વર્ષ સિવાય કલર નહીં કરાવવાનો. એ પાછો ખરા ગોલ લઈને બેસી સાધો. ગેટીની લેડીનો ચૂલીનું મુહૂર્ત નહીં મળી. ગેટીની લેડીનો આવવાના હા ગેટી નહીં ગધેડું ગધેડાની લેડીનું. કાલે તો એક કમેન્ટ આવી હતી કે તમારા બાટલો આટલો બધો મહેમાન આ બાટલો પતી જશે શું કરશો. કોમેન્ટ આવી હતી અને તમારા આશીર્વાદ આપતા અડી ગયા. હેડ જે જઈએ આપણે બે જઈને આવીએ. સલાહ કરો એટલે તૂટને ચૂલો. હા તો ગાઈસ અહીંયા તો ગેસનો બાટલો પતી ગયો છે કે હું અને સંજય છીએ ભરાવા અને આબાસ થાય છે અમારા નવા ચૂલાનું મુહૂર્ત.
બોલે ચોલ્લા તો કરે ચોલ્લા કર્યા વગર તું ચાલુ કર્યું એટલે આ ભીયો તાળીઓ પાડે છે ઓહો આરતી ગાય છે વહેલા વહેલા જો હોજ પડે હોજ એ નવો અલ્યા ચોલ્લા બોલ્લા કરે ને તાણ મને તો બોલાય ના તો આવે નહીં ઘર તો આનંદ બધું એ જ્યાં ચોલ્લા તો હા મને તો કશું નહીં ખાલી પેડા વેચ્યા હતા ઘર દાણા નતા વેચ્યા પેડા તો નહીં ખા ગોળદોણા ખવડાવતો સારું છે હા મેં હળગી ગયું કમ્પ્લેટ જો ધમ તો કાલ હળગસ જો કેવું હળગસ કોનાથી તો મીઠાઈ જોઈ નહીં આજે રોજ આવવાનું ના જો તો ગાઈઝ હોજ પડી ગયું છે ને આજે લાઈટ નહીં આજે અમારે તો પેલી બત્તી કરી છે હા અલ્યા લે માર હારું હું તો ભૂલી ગયો છું હળગવાનું શાક તો ગાઈઝ ખાવાનું થઈ ગયું છે ને આજ તો લાઈટ છે નહીં આમ આ તો વરસાદ હતો ને તે જઈશું કટ માર્યો છે લાઈટે ચલો ગાઈઝ તો ખાઈ લઈએ તાણ ફટાફટ તો ગાઈઝ અમે ચલો ફટાફટ તાણ ઊંઘી જઈએ બધો કોંકાસ પતાઈ તાણ મેકબુક માં બેટરી ઓછી છે ફોન માં બેટરી ઓછી છે તો ગાઈઝ ચલો તાણ અમે ઊંઘી જઈએ